ये तो गई આ રહી हेड जल्दी हेड કેટલું વજન છે अरे फावसे पाછળ કેટલું વજન છે એટલું બધું આ બધું શું કર્યું આ શું મોડી હતો જો આ બધું ભરી લઈ જવાનું હોડે પેલો આવશે ઘરનો ધણી તો આપણને બેહીને આપી આ તમારા માથા પર મૂકું મારા તાકારું બકર લે લે હેડ જલ્દી પણ એ ના લેવો હોય તમારું આપણું હોય ઈ જેનું એનું લે લે ના આપણે અરે ના પણ આ રોકા દિવસ સ્ટીલની વહાણાના કુકરના મુક્કા બધું ભરલું છે આ કેટલું વજન છે જુઓ કાન મઈ થેલો મેલ લે લે હેડ ને અરે પાર ના લે લે ઉતાર દે ઈ હેડ નો જલ્દી અરે મોદી ગાય હ ઉઠાવો સેજ જઈ ઉતાવર નહીં કરતી આ તમારા માથા પર લો એમ આમ મેલ હું શીખવાડું હા હજુ શીખવાડવું પડે મારે તો ને ભગવાન ભગવાન કેડો જલ્દી શું વડ્યાવડ કરો છો શું વડ્યાવડ કરો છો હું શું કહું છું આ બે ધણી બાયડી ચમનું વડ્યાવડ કરો છો આ ઓમ બધું ઓમ 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 પ્રેમ કરાય આ ઉંમરે તો હેડે ઘર હોય તો વાહણ ખખડે કરત કે વહાણો ખખડા પડા આ તબાહરૂત મારું છે હું શું કહું છું હા લઈ જાવ ભલે પાછું મેલી જજો એ તમારું તગારું ખાઈ નહીં જવાના આ તો ચાલો આમ મેલતા હતા તે લહરીને ભોય પડતો તો એટલે સપોર્ટ રાખ્યો વાંધો નહીં પાછું આલી દેજો હા અને હું શું કહું છું હા આપણા 12 મહિનાનું પેલું ભાડાની વાત થઈ હતી એ ભાડું 12 મહિના કઈ થાય હજુ તો 11 મહિના જ થાય છે મારે તો જણાવવું પડે પાછું આપણે શું વાત થયેલી 12 મહિનાના ભેગા લઈશું એવી વાત કરેલી ને થઈ હતી. તો હજુ 11મો મહિનો ચાલે હા 12મો આવા દો તે 11 માં 15 થઈ એટલે મારે ટકોર કરવા આવવું પડે અને જોડે વાળાને ટકોર કરતા એ રહેજો તો કેવું જ પડે ને એમને તો કેવા નહીં જતા એમને ચોય નહીં કહેવાતું એ મારા તમારા હગા મોની થાય છે એ? મારા મોની તો નહીં એ ભાડું વાત જ છે મારો મોનિતા નહીં ઘર ખાલી કરીને જાય એવું લાગે મને તો એ બે જણો ઘુસપુસ વાતો કરતા તો કશું ખોજે ને હુમંતર કઈક એવું કે છે કે અડધી રાતે ઘર ખાલી કરી નાખીશું એવું કહેતા હતા મેં બારીથી હોંભર્યું તું અને અડધું જ નહીં લી ઘરમાં હોવે એવું જ કઈક અમે હંતાઈ હોંભર્યું તું સાચું બોલો છો સાચું જ નતા સાચું સાચું આ તો તમે મારા જૂનો પેલા ભાડું વાત ખરો ને એટલે તમારી હા. વાત મોન બાકી આ તબાહરું છે ને આ તબાહરું હા તબાહરું હા પાછું લાવજો એ ખ્યાલ રાખજો. પાછું નહીં આ લે આ રહ્યું તાર તગારું લે માથે મેલીને પડ ધીમે રહીને મેલવાનું આવે આ પછાડવાનું ના આવે આ તગારું ઘડીક વાર અહીં મેલી આમાં તો તમને એવું લાગવા માંડ્યું કે અમે લઈ જઈએ જોન ના ના જોયું એટલે તગારાન પડી છે ને જોયું આ તે એટલે. દાડે દવાખાનામાં બીમાર થઈ ગયા તો 2 દાડા પડ્યો ને પાથર્યો રહેલો હું તમાર પાછળ સેવા ચેવી અને કરી ગરમ ગરમ રોટલીઓ રોટલા નથી મોકલાવતી હું આ ગરમ રોટલી મને કોઈ દાડો નહીં ખવડાવતી ને તમારા ટિફિનમાં મોકલાવતી હતી મેં કોઈ દાડ ના પાડી આ તો પણ બિલ તો મેં ભર્યું તું બિલ પણ સેવા કોણ બિલ- કરે અત્યારે અત્યારે પૈસા ખર્ચતા બધું મળે પણ સેવા મળે કોઈ છોકરાની જેવી ત્યાર સેવા પછી? કરી. છોકરાની જેવી સેવા કરી હતી હો. આવો આવો અમને અમાર કામ કરવા દો ને તમે મોડું થાય છે. ને ટકોર કરજો નકર તમાર 12 મહિનાનું ભાડું જશે અડધી રાતે છોકરા જેવો રાખ્યો એટલે બાકી બિલ તો મેં ભર્યું તું અને આ અને અમે તો યાર જોઈ નહીં જવાના અહીં નહીં રહેવાના 2 વર્ષનું ભેગું આલી દઈશું ભાડું ભરોસો તા પછી અને આ તબાહરું જો એટલે લઈ જઈ ના ભાઈ ના ના અમાર શું કરવું હું જાઉં છું તગારું? જતો આવું જરા અને પાછો વહેલો આવજે હો અને હાચવી જ જજે પાછો હા લઈ જવું છે તબાહરું ના ના પેલા અમને બૂમ મારે એટલે પેલો તો ઘેર હશે નહીં બૂમ માર ચંપાન કહું છું ઓ ચંપા ઓ ચંપા એ આયો ચાલી આયો હું હે બોલાવે હું શું કહું શું છું કાંઈ જય શ્રી કૃષ્ણ એ રોમ રોમ રામ રામ હું શું કહું છું બોલો પેલું ભાડાનું શું કર્યું તમે અલે આ ભાડાનું શું કર્યું આ બહેરો નાગર ના કરાય મરદની જેમ ઓમ હોમે આ દેશું આ ધંધા પાણી જેવડી મંદી છે અમને ખબર તો છે કોને પણ મહિને હાલ દેવાનું અમે નહીં હાલ દેતા કઈ હાલ કમ્પ્લેટ દેવાના આ નોકરી અમે પગાર હાલ દીધું. હાલ દેવાના હા પગારની નોકરી આવક નોકરીનો પગાર આવે નોકરીનો પગાર આવવાનો તો હાલ દઈશું એમ તો 11 મહિના થઈ ગયા ભાડું વાલો આજે કોતો ઘર ખાલી કરો તમે નાના ઘર ખોલી ખાલી કરવાનું હોય આ નહીં હાલતા મને રકમ શું લે ખખડે કરતી હતી મારી સ્યાદે બુદ્ધિ જ નહીં તારામ આ તો પણ ખખડે તો ઊંધું કરું એમ ખખડે તો નહીં મેરા તો જરીક વાર મારું હોય બંધ કરો મોભરસી મોહબ્બત પણ હે ને દોહન ચાંદ ઝાડ પર ચડાય જતા જતા કઈક આ તે સંધી રાખો ઓ કાકા ખાવા ના બનાવતા આજે બજારમાં જઉં છું ને તો રસ લેતી આવું છું અને છે ને ગરમ ગરમ પૂરીઓ બનાવીશ
એ હારું સંભાળીને જજો પાછા હો અને વહેલા આવજો પાછું. તમને ખબર છે ને મારે હાડા 10 જોઈએ ખાવાનું. આ તમે કીધું એટલે મારે તમારતો. અને હું શું કહું છું તમને ચોખ્ખી વોર્નિંગ આલી દઉં છું. શિખંડ કે અને હા શિખંડ લેતી આવીશ શીરો અને હા શીરોય ગરમ ગરમ બનાવીશું. બીજું કઈ કહેવાનું? આટલામાં તો ગોર ગોર થઈ જશે કાકો. સાચી વાત છે એડું હંત ચો ખાવાનું મળે છે. અરે કાકા પૈસા લઈ લેજો બરાના. એ જ વાત ચાલે છે ને માર. એ જ વાત ચાલે. હારું બહુ દોઢો છે નહીં? છોકરા જેવો રાખું છું. તમે નહીં છોકરા પાડો, જેવો. છોકરા જેવા જ છે અમે. બે તમે પાડોશિયા ને પાછા ભાડું વાત. હા તે પણ એ જ્યારે હું મોદો પડ્યો ને, બિલ મેં ભર્યું હતું પણ ટિફિન બિફિન બધું હું શું કહું કાકા છું? બોલશો જ નહીં ટિફિનની વાત ના કરતા ક્યાં દાડે તમે- હોદી રોટલી તો મેં ના મોકલી તે પુષ્પાટી તો ખોટું બોલે હા હોદી રોટલી ઘી રબર રબર કરતી મેં મોકલી ઘી હતી વાળી ખાધી ઘી વાળી અરે ઘી વાળી મારા જ ઘરની હતી અમને મોકલી એ દીધો પુષ્પાને તો વાત પર વિશ્વાસ ના કરતા અને હોભળો એ જે કહેતી હોય એ ને એનો ધણી મેં જારીમથી હોભળ્યું તું ઘર ખાલી કરવાના છે ને એવું? સામાન વેચવા ગયા છે મોત્યો હશે મોત્યો એ દેખાય છે, અમે નહીં દેખાતા હવે તમને. હું શું કહું છું એમ મોત્યોક મફલો રહેવા દો. એ છોકરો મને એટલું એ રાખતો હતો ને. હું જ્યારે મોદો પડ્યો ને આ છોકરાની જેમ મેં રાખ્યો અને એને હગા બાપની જેમ મારી સેવા કરી. કોઈ દાડ તમે ચા પીવા બોલાયો એટલે તમે આવો તો પીવડાવીએ ને બહારથી જ વાંકારો કરીને જતા રહો છો. એટલે પણ પહેલું જ ઘર એમનું હતું એમના ઘરમાં જ ગુહો ને અમારા ઘરમાં તો અહીં આવો તમે ભાડું લેવા જાઉં છું ને દર મહિને ભાડું લેવા. હું શું કહું છું આજ હોંદના આવું છું ને ભાડું રેડી રાખજો નહીં તો તમારું ઘર જો બીજો કાકા હોટલે. ભાડું નહીં મળે ને આમાં હોના ને બંગડો વેચે તમારે ધોઈની ઇજ્જત નહીં જવા દો પેલી જોડે પુષ્પા જોડે તમે માગો ભાડું જો નાકનું નખ વેચે તો તમારા હાથે એ તો આલશે જ મને બહુ ભરોસો. વિશ્વાસ છે. હા તો ભરોસો એમની પર બાકી રાખો. હોંદના આવું છું ને મારે ભાડું જોઈએ. ભાડું જોઈએ નહીં તો ફરી સ્વાતિ આ રાખો. ફરી ભેગું થયું અહીં આગળ. ફર્યું બોલો. ભેગું થયું ને આખું ગામ ભેગું કરે છે. અલ્યા ડોહા સ્વાતિ રાખો, આલી આ શું નહીં તો- બચે? હોજે, હોજે તમારું કઈ નાખીએ જાઓ. એ હોજે પેલા તમારું કઈ સામાન નાખીએ. વેચવા ગયા તઈ જાઓ પેલા ભંગાવાળા તઈ જોઈ આવો તો રસપુરી ને શ્રીખંડ લેવા એ તો ગયો મલાઈ તો લગાઈને ગઈ મલાઈ લગાઈને ગઈ આટલી આવશે બોટલ લગાવ્યું છે. આપણે ખાવા આવજો તો આવું બતાવું તમને. આ જોઈએ આવજો. કેવું ટિફિન આવે હોંદના રેડી તમારા રાખજો હો નહીં તો મારા જેવો કોઈ આ તો બુડો નહીં. જમવાનું તો રેડી રાખીશું બાકી આવી જજો બંકો તો બંકો જ. આ તો જમવાનું રેડી રાખીશું આ રોટલી પૂરી બધું બનાવીશું નહીં ખાવું માર પૈસા જોઈએ ભાડું જોઈએ 11 મહિના ને 28 દાડા થાય. ભાડું તો હોજે નહીં મળે ને 2 મહિના સુધી નહીં મળે. નોકરી જ બંધ છે. ચોહી આવવાના છે રૂપિયા. હું આજની વાત હું છે પણ આવશે તારે લઈ જશો ને તમે. આવું છું તાવું તાઈ જોજો. આવું કાકો તા. ભલે જ લઈ જાઓ લો. કશું આવવાનું આલવું જ નહીં માથે. લેવાની તાકાત મારામ તેવડ મારામ છે કશું બાકી વધુ ના ટોટ્યો તો ઠેકાણે નહીં રહેતું. બંકો લેવા તો દેવા. બંકો. ના ના કહું છું બંકો ફંકો. બાકી આ બંકો છે ને આ બંગડીઓ ડૂલ કઈ નાખે એવો ના છે. ના તાર કરીને ગામમાં પહેરીને ફરજો આ પહેરી પુષ્પા જો તો ઉઘરાવાતું નહીં કશું અને એ બંગડે બતાય એની તો વાત કરવાની જ નહીં પુષ્પા વહુની વાત કરવાની જ નહીં. જો લાડક કરવાનો છે તમે તારે લાડક છોકરાની કરવાનો. વહુની જેમ રાશિ છે. તાઈ એ છોકરાને વહુ જેવા જ છે. 12 મહિના થયા ભાડાનો ઠેકવાનો નહીં. આ લાઇટ બિલ થી મોડીને બધું અમાર ભરવાનું. પેલો ચેટલો ભરી જાય છે તાર. આલે છે છોકરો આલે. શું હાલે છે? ફરી ચાટ રોટલી ને ફરી ચિકન દવાખાનામાં પૂરી. દાખલ થાવ જો સેવા કરવા હું આવત કે નહીં આવતી હું આજના આવું છું મોદા પડો. હા, ફરી મોદા પડો. સેવા અમે ફરી કરીશું. મોઢા પડો. એટલે મોદો પાડવો અમે સેવા કરવા અમારે. મોદો પાડવો એ છે પડો તારે સેવા કરીશું એમ કોઈ કહો. દાડ ખવડાયું છે તો આવો હેડો તાર ખવડાવો. એટલે મોદો પાડવા જો બાર દેખાવ ખવડાવો, પૈસા જો આલો ધંધો ઠેકાવા નહીં. અલી, જે- ખવડાવવાનું અલી આપણે બધું વાંચવા પાડે. અને બાજુ પુષ્પાની ઘેરથી હવામાં બાકી રોટ લઈ આવી ચોહી લાવે હાવ લબડ 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 બોલાશે એ તો બોલે મારા છે. દિમાગમાં જ નહીં બેહતું. હું શું કહું હોદના પૈસા મેલજે નહીં તો આઈ બની તારી દિમાગ સા આ ખરું. હેડ્યો દિમાગ સા ખરું બિહાડવા જેવું. વધારે બોલ બોલ ના કરે ને તો રપાળો મેલે ને કોણ પટીમ તો રહો નીકળી જશે પર્યા કોનું નામ દે બંકો ડંકો હોદના વગાડે. પૈસા જવા દે જવા દે. તમારામાં ઠેકાણું નહીં પણ એ ભાડું માંગવા તો રાખું બધું ફર્યું ગામ ભેગું કરે તો લાઈન આપી દો ને અહીંયા આગળ મેં ભાડું લાઈન આપી દો પણ ચોહી લાવવા નોકરી ધંધા ઠેકાણો નહીં. 2 મહિનાથી ઘેર નહીં બેઠો હું. ચોહી લાવવા. કશું કામ ધંધો થાય ને પેલી પુષ્પાની ઘર વાળો જો ચોહી ચોહી ચૂના લગાઈ રૂપિયા લઈ આવે છે અને પાછી અંતો બધી વસ્તુઓ હાડી બાડી બધું નવું અને હું યાદ હોય આવે 1 મહિનાથી એટલું જ સીતું પહેરીને ફરાવ એ તો જવાન છે. એ બધું પહેરે. આ તું તો ડોશી થઈ. આ ચાડુ હો બંધાવ જો. મારો નીકળી જશે બહાર બધું બોલી તો. તમારી દોનો તે જવાની ઉપર અલે દેવ નહીં કેતો પણ જવાન છે બધું પહેરે. પણ તાર ડોશીને ચેતવા હારા લાગે. દાંત નંખાય ને તેનો લાલ્યોમાં હમું જોઈ રહ્યો હતો મને શું કહી ગયો ખબર કીધું મને કે સાચું કહું કે ડોહી તો સજ્જે રાખતી નહીં કેટરીના જેવી દેખાશ બધું એવું કીધું. તમારું નામ લઈ તા લોકો કઈ જાય ને મને આખો ગામમાં બધું ઠઠારો કરે છે નાના કો.
હો ગાડિયા કાકો હો ફરી આયા હો તે બાજુ પાડી આ જરા પેલો 5 ઘરનો પાછો ભાડો બાકી છે ને તે લેવા જઉં છું તમે તો પૈસા જ ઉઘરાઈ કરો છો ઘરનો ભાડો જ લેવા પડે લાઇટ બિલ થી મોડીને બધું ઘર વેરો નર વેરો પાણી વેરો ને ગટર વેરો ને સફાઈ વેરો લેટ બધું લેવાનો મહિને લેટ લેવાનું લેવો જ પડે બોલો. 5 ઘરનું ભાડું મારે ખાલી લેવાનું જ રહ્યું બજારમાં જઈએ તે શ્રીખંડ પૂરી ને પેલો રસ હેડો હું બેસી અને વાભરા તો ખરા ચપ નહીં લાયા પણ રસ ઠંડો નતો ઠંડા ના મજા આવે ઠંડુ ના હોય. મજા આવે? હા અને એમાં આવતા પેલો માં ભાઈબંધ મળી ગયો ચિયો પેલો હાગનો વેપાર નહીં કરતો ખાટલા બનાવે હાગના ઓહો પેલો ફર્નિચર વાળા. ઓહો, આમ તો બધાને એક ખાટલાના 10,000 લે હે પણ માર 5,000 તે બે અમે નંધાયા તે એને પૈસા આલ્યા એ તમારે લાવવાના હે 10,000 રૂપિયા ખાટલા પાંચ જ પણ આપણા માટે 5,000 તો 10 માં તો પેલું આવી જાય ના 5,000 તમારે મોંઘો મંગાવવાના કેવાય. 5 તો બહુ મોંઘા પડે મારે 2 લાવવાના બે તો 10,000 થાય હાગના કહું છું લેબડાના નહીં હાગના હાગના તે 2 નંદાઈ દેજે પણ પૈસા પૈસા તે ભાડામાં કાપી લઈશું પણ નહીં હોય તો હાલી ના દો તમા હાથું એવું રાખ્યું તમા હાથું એક લેતા આવતા. છોકરાને જેમ નહીં રાખ્યો પછી છોકરાને જેમ તમે રાખ્યો બાકી ના લે ને હા કઈ તો રોકડા ચૂકવવા હાલવા પડે પડશે હોવો લાવો મગાના બે હોય તો 10 લાવો પેલી 10,000 નો ફાયદો ચોખ્ખો નહીં તમારે થતો બાકી નહીં રે બહુ પહોંચ બાકી નહીં 10,000 નો ફાયદો ચોખ્ખો થાય તો બાકીની ચો વાત આવે કરવું પડશે કઈ ડોશી ખુશ થઈ જાય મારે હા એ જ ને ડોહ કે પાડો ઉઘરાઈ ને શું ઈ કરે છે અમારે આયા તે કે પલંગમાં ઊંઘે કે કેડોમ દુખાવાય હે એટલે મેં બે ખાટલા નંધાઈ દીધા ગાટલાનું કરજે પા જોડે ગાટલું હોય તો લઈ લઈશું ગાટલું ગાટલું ના જોયેલી ખાટલામાં ગોદરીઓ જોઈએ ગોદરી નહીં ગાટલાના બે ગોદરીમાં તો છોકરા આખી જિંદગી કાઢી નાખી એના કરતો ગાટલું લઈને પેલું ઓમ થાય ગાટલાના અત્યારે ડોશી બે કેટલી ખુશ થાય લાવ ગણે ચાણે પાર નહીં આવે આવ 10,000 જ ગણવાના હત પણ વચ્ચે બધા પાછા લાવે એમ જ તમારા હાથે એવું રાખ્યું મેં કોઈ દાડો 10,000 એટલે 10,000 અલ્યા પણ વધે પાછા લાવે એમ કહું એમ તો ભરોસો તારી તા પર. ફરી. ભરોસો હું શું કહું છું રહને શ્રીખંડ તો નહીં લાવ્યો ને લ્યા આવતા લેતા આવીએ ને તમારા ખાટલા પૈસા આલતા આવીએ ને આવતા રસનો શિખંડ લેતા આવીએ અને પેલું લાવજે જમ્પિંગ વાળું ગાટલું હા ગાટલું એ મારા ખર્ચ હજુ બીજો સામાન ઘેર પડ્યો હોય ને ભંગાર જ છે બધું નાખવાનું હા તે કાઢી નાખવા કાઢી નાખવાનું કાઢી નાખવું પડે જગ્યા રોકો ઘરમાં ખાલી પેલું મારું પાયો પાછી પેલું ખાટલું હોય ને એ લઈ જજે ના, કદાચ આમાં લાકડા શું અરે કરવા? 5-25 આવે હું શું કહું છું પેલા 5 ઘરનો હિસાબ લેતો હઉ, લેતા આવતા. ભાડું તો પેલું હાઉ. હાઉ લેતા તો આજે આવજો. આમ રસને એવું લઈને આવી જઈશું નહીં શ્રીખંડ હેડો તો તમે લેતો મને તાપ જાવ. લાગે છે હેડો હા તે જાઓ હો, આવજો આવજો અને પેલું પલંગનું ભૂલતા નહીં હો હા, ના આગળનું. ભૂલ્યો, હો. અને ગાટલું તો પેલું હા, લાવજો જો. ગાટલું હા. કાકા ડોશીને આવે છે ને કેડોમાં રહેવાતું નહીં અને હા. મને કેડું હા બહુ દુખા હા તમે ઉઘરાઈને આવો તો પેલા જતો રહેશે આ જાઓ હા જાઓ એ યાદ કરાવી સારું લાઈ જો બંદર લાઈ જો પૈસા જોઈએ તો નજર બગડી જાય છે તમારી હે કોમ થઈ ગયો કોણ થઈ ગયું આ પેલું ભંગાર આટલું બધું વેચી તો 2 રૂપિયા આવી સોનું લગાવીએ પછી બહાર ગણે ને ગણે નહીં આવડે કે આગળથી ગણે ખેડો હવે ખેડો છે નોમ હંતા ને પેલો જોશે ચંપાડીને તો હોય પડશે આખો દિવસ બધા ઠાઠા રંગાટ કરતા કરવાનું આ તો ડોહો રૂપિયા માગીને ગયો આખો દિવસ ખાટલામાં ચોટી જાય એને રૂપિયા આપી દે ને ખાલી શોર નોકરી ધંધો થાય લાવ દેશું આ જાડિયા ભાઈ તો બહુ સારા માણસ છે એ તો કદાચ બોલે એવું પણ મનના આમ ચોખ્ખા છે આ દેશું કેટલી વાર મનના ચોખા પેલી પુષ્પાડી મોઈ ગયો છે ને ત્યાંનો ડોહો તો આપણને જ વહી કોચ જુઓ, કરે છે જુઓ આ જુઓ આ તમારી બહેન કેવું નામ લે છે આટલા તોડો તમ તમારે એટલે કશું ને કોમ ધંધો હોય જ છે આટલા માલિક ને હાલ દો ને ભાડું હાલ દો સારું લાગે નાના કહું છું તમારે ઘર વાટા મારે સારું લાગે હાલવાના નોકરી ધંધો પગાર આવે એટલે આપ દેવાના તો આપણે 2 મહિના ડોહે ડાળી લાલ્યા છે આ લાલ્યો જ્યાંથી કહી ગયો ને મન કેટરીના જેવી દેખાય સાથે આવો બળદ નહીં જતો શું ઓ મોટા કાકી તો તમે કેટરીના કેપ જેવા લાગો છો હાય, તે હાય, પાછલા હાય. ફરિયામ દોતરાની કંકુ ડોસી હે એવા લાગો આ ફરડા છે તું આડું જોડે ઊભી છે એટલે એવું બોલે તો હા દોત નવા નખાય છે તો ડોહી કેટરીના જેવી લાગે છે જો તો આ જો જો અમાર ડોસી હાર આ તારા બોલો નજરમાં તો ખોટ છે ના કહું છું ગઈડી થઈને ગત જાય છે વન તો બોલવાનું ધોન રાખ બોલવાનું ધોન રાખ હાલા હું હંતાડી ત્યાં હાય બંડલ લઈ આવી રૂપિયા કોકના ચૂનો લગાડ્યો મને તો ચોહી લાવ્યો લઈ લે રૂપિયા તો બધા
ભાડું ચૂકવવાનું ડોહન પગાર લઈને આયા અમાર આ ધનનો પગાર ઉપાડ કરીને લઈને આ આયા નોકરી કરવા જાય છે આખો દિવસ તને તો એક્ટિવા પર ટતુડા ઉપર તો લઈને ફરસ એ પેટ્રોલ ને ચોરી આવે છે તમારે જેમ ને અમે તો ઘરનું આઘું પાછું કરીને ભાડું આલ દઈએ. મેં આગુ પાછું કરીને આપી દઈશું હાલવાનું આ જ તો છે કરો ને આગુ પાછું ક્યારે કરશો આ 3 મહિના ચડ્યા ત્યાં તમારે નહીં 12 મહિના ચડ્યા તોય ચાલો છો એ અમે તો આલે તોય નહીં લેતા. શું વાતો ફાડો મારો સાહેબ અમને મને તો છોકરાને જેમ રાખે છોકરાને જેમ. દર મહિને ઉઘરણી આવે અને મને છે તો છોડીને જેમ રાખે છે અરે વહુને જેમ કે ને આપણે ભાઈ કોણ થઈએ છોડીને જેમ થાય. જો આ સભાઈને મેં મારો છે મને મને લાગે ડોહાન ચૂનો લગાવવાના પહેરાતમાં છે છે ને કાલ તો મને એવું કહેતા હતા એ બાપા કે તને છે ને દીકરાને ઘરે નામે લખી આલીશ ઓ બધાને નામે જ કરવું હોય ને તો ચપટવાનું છે લાગે મને એવું લાગે છે ઢહણિયા અમારો તો પાડીને. એવું નહીં, તમારો ઈરાદો હોય કશું એવું નહીં, અમે તાલ દઈશું ભડ. તે હાલ દો ને પણ. કોમ ધંધો થાય એટલે હાલ દેવાનું તમારે તો 12 મહિના સુધી ઓમોય નહીં જોતા ડોહાન છે વાત કરશે ગરુ દબાવશે મને તો લાગે છે એટલે ગરુ દબાઈને પતાઈ અરે દેશો અમે. બોલશો ને વધારાનું તો પરમ દિવસે પેલા ભુવન ત્યાં ગઈ મકાન નામે કરાવવા ભાડું ના આલવું પડે ને એટલે જો લે તારું બૈરું આવું કરે છે લે અરે બુદ્ધિ વગર તો જઈને એ તો તાવ આવતો તો દોરો કરાવવા ગયેલી. તો દવાખાને લઈ જાવ ઘરે ના જાતા. માતાનું કરાયું આ જો ત્યાં જઈને ભુવા જોડે નતા ગયા ઘરનું અમે કરાવવા હતા હવે બેહી રહ્યા છો તે ઓહો હેડો અમનું તો ખસી ગયું હો કે ભુવા જોડે ઘર નામે કરાવવા ગયા હતા. એટલે એવું હોય તો આખું ગામ આપણા ઘર નામે ના કરાવી દઈએ. હવે એનું ખસી ગયું હોય એવું લાગે મને તો. અને મને તો એવું લાગે તમારું વધારે ખસી ગયું છે નહીં ખસી ગયું હેડ આપણે સાચી જ વાત છે ચાલો. સાચી જ વાત છે તમારું કાઢું થી ફરી ઘેર જઈને કટકીના કરતા હતા તે. લઈ ફરતી છો બીજું કશું આવતું નહીં હા તમે આખો દિવસ આ ખાટલાના પાયે ગહી ગયા અહીંનો અહીં ચોટી રહ્યો ને અમે પેલો રોહો આવશે તો ચોરી લાવીશું લઈ નાઈ બતાવા હાથર ઈ ચૂનો મારે છે આપણે તો ચૂનો મારવાનો છે અરે આપણે કલર મારવાનો નહીં અલી, પણ આપણે તો ઇજ્જતથી આપી દેવાના ડોહાન ગામ વચ્ચે બતાવવાના વટના મારે આલ્યા એમ એટલે હાલવાના પણ મેં કીધું 2 મહિના પગાર થાય એટલે હાલવાના સમજો છો ડોહો પણ નોકરી છે તો પગાર થાય એટલે હેડ આપણે અત્યારે તો ક્યાંય જવું નહીં પિક્ચર જોવા જઈએ હેડ હતા પરવારી ગયો અને 5 ઘરનું ભાડું આવી ગયું આવા જવું પુષ્પાન ઘેર એટલે તો આ શ્રીખંડ પૂરી ને બધું ને પાછું પેલું પલંગનું કીધું તું ગાટલું બાટલું લાવત સારું છે પૈસા તો આલી દીધા મેં પણ લાવે એટલી વાત બાકી મારી કડવી ન તો એવી ઊંઘાડું આમ જમ્પિંગમાં ઊંઘાડવી છે મારા હાથ મારા બાપની સ્વાગન જો કડવી ના ઊંઘાડું તો હો હું જમવા જ આવતો તો લ્યો બહુ વહેલા આવી ગયા તમે. કે પુષ્પા વહુ ચોર હેડ્યો તમે આ બધું અને તમારું ફરી ચેમનું લીધું આ તો? બધો નાનો હતો ભંગાર તે તગાર પાછું લાવવાના અમે તમારું હા તો વાંધો નહીં હા અને હું શું કહું છું હા પેલા પલંગનું શું કર્યું એ બે નંદાઈ દીધા ને ગાટલો એક તો મારા તરફથી પણ એકના પૈસા આલવા પડશે તમારે અત્યારે હોય લાવો 2000 રૂપિયા 2000 અત્યારે ગાડલાના તો પેલા 5 ઘરના પૈસા આવ્યા હતા ને, હા તે લાઇટ બિલ ભર્યું ઘર વેરો નર વેરો લાઇટ વેરો અને એવું બધું ભરીને આવ્યો પંચાયતમાં જવું પડે ને 1000 પાછું રૂપિયા નહીં હે? 1000 રૂપિયા તે પેલું શ્રીખંડ પૂરીને લેતા આવો એ તો લેતા આવીએ એમ આવતા ને. આ તબાહરું પાછું લાવજો લેતા હા, એ તો લેતા આવીએ પાછું તે રાહ જોઈને ઊભો રહ્યો છું પાછો હા તમે અંદર જઈને બેહો નહીં તો મારી કડવી છે ને પાછી આવી એટલે ગાડી નહીં આવીને આવી આલા મને તો પાછ તમને ખબર છે છૂટા વાહનના ડોલ્યો ને બહેણીઓ આવે છે મારા તો બાર હા, બેહો, મારી જાઓ, હેડો. બેહો. આ પમદાર કડવીએ મારી તું એ ચા ના લઈ જતા અને આ તબાહરું લેતા આવો. એ લાવો પાછું આ નવું લાવીશું લાવો ને એ જૂનું થઈ ગયું છે તમે છૂટું માર્યું હતું ને તો વાંકું થઈ ગયું છે તે ચીપસે નહીં પડતું તમે બેહો શાંતિ નવું લાવવાનું. જાઓ હેડો આમ આમ અમે રસપુરી લાવીએ તમે બેહો જાઓ હેડો. આ તે પણ જાઓ આવજો. હેડો જાઓ આ બધું ખુલ્લું મૂકીને આવીશું અંદર બી એવું. માખો આ બમણશે તે વેલા આવજો પાછા એ હા ઓહો 100 લાકડે બરે એમ નહીં વાહણો ઓળખી જાય મારો હારો તગારામ જીવ ભરાઈ રહ્યો હોય આનો તગારામ ફોને લઈને આવી જોડે અલા કહું છું હબરો છો હા. આ પુષ્પાળીના શું પેકરા છે ખબર પડતી નહીં કશી આ ઘરના પતંગ બધા ઉકેલી ઢાબુ ભરવાની વાતો કરે છે અને આ લાલીન પુષ્પાળી શું કરે છે એ જ ખબર નહીં પડતી અને એમ કહું છું આપણે આટલા ટાઈમથી રહીએ છીએ તો એ પેલા ડોહો આપણને કબજો નહીં આવતો ઘરને સાચું થારું એ જ સમજાતું નહીં કેટલા વખત થી આપણે કેવું જોઈએ ને કે ભાઈ આ ઉકેલવાનું છે દાબુ ભરવાનું છે તો તમે કરજો હું તો કઈ ખબર નહીં પડતી કે આ ટેમ્પુ બોલાવ્યું આ પતરો બતરો બધું એકનું દે કે આપણા ઘરનું હોવું ઉતારી લીધું આપણે કીધું હોત તો આ સામાન બાબાને હટાવે આ દડવાળો વાહણો પછી ત્યાં તો ફરી ધોવાનું થશે અને આ બધું કીધું હોત તો પહેલેથી આપણે આગળ કરાત
શું વાતો ચાલે છે? કશું હોય ને આ એમ કહું છું કે આ તમે પહેલેથી અમને જોણ કરી હોત કે આ ધાબા બાબા ભરાવાના છે તો પત્રો બત્રો ઉખાડવાનો તો અમે સામાન આગો કરત જરી કેમ તેમાં જોઈન શું કરવાની? મારે ભાડું આલો, હું જતો રહ્યો. અલ્યા નહીં કહેતો કે આ પત્રો ને બત્રો ઉખાડવાનું છે કરી તો અમને કેવું તો અમે કરત તો થોડું કામ શેનો પત્રો? આ ઉખાડે ઊંચો કરીને નહીં મેલો તમે મારા ઘરનો પત્રો છે. હું ઉખાડું કે ના ઉખાડું, પણ મારે ભાડું આલો. આ તમે જોણ તો કરો આ ઘર ઉકેલાનો વધો નહીં ધાબો ભરો બધું કરો તમારું ઘર છે પણ અમને જોણ તો કરો તમે થોડોક વાહણ આગળ લઈ લઈએ આ સામાન બધો ખાઈ લઈએ આ દોડ બોડ કરીને મેલી જો આ બધુંમાં ડોસીને કરવાનું થશે બધું તો હું પેન્ટ 5 ઘરનો પેલું નતું મારે ભાડું બાકી. તે પણ આ કર્યું કોણે? તમારે લાવી લે મારે લાલ્યો તો આ છોકરાની જેમ રાખું છું. એને જ કર્યું છે બધું એ જ બધું ટેમ્પો લઈને ભરી જ જાઓ બધું ના ભરી જાય. પૂછો એમ જઈને અને હવે એ પુષ્પાઓને તો મારે છોડીને જેમ રાખું એ છું. બે ભેગો જ આવ્યો તો છોટા હાથી લઈને બધું ઉતારી જોજો છે આ નરિયા પર કશું તો પતરાની એક કોટોકોડાઈ નહીં રવા દીધો હવે સોટા નત લખવા થઈ ગયો હતા, હાથી ચો અહીં લાવ્યો હોય. આ છોટા હાથી ટેમ્પાની વાત કરું છું હા તો એમ કયો ને પણ સસ્તી જ્યું છે. ના ના કહું છું અને મારા ઘરનો પત્રો હોય એ ના ઉકેલ કોઈ દાડ. ઉકેલ આ તો હું તો જૂનામ જૂનો રહ્યો મને કીધું હોત બરોબર તો હું આ ના કરવા લાગે ના તમારે જો કમિશન કાઢત હું મોનું જ નહીં લાલ્યો આવું કરે. ભાઈ તમારી હગી આંખે જોયું છે લાલ્યો છોટા હાથી લાઈન પત્રો પાઇપો બધું ઉજેડીને જતો રહ્યો આ તે સોટા હાથી લાવ્યો હશે. પેલું મેં પલંગ કીધો તો ને પેલું આમ ગાદલું મારી કંકુડી હાથર આમ ગાદલું મંગાવ્યું હતું. તારે જે ગાડલા મૂંગી રહ્યા કશું પલંગે નહીં આવ્યું ને ગાડલું નહીં આવ્યું કશું નહીં આવ્યું પત્રો ભરીને ટેમ્પો જાઉં ચા પીવડાવી હતી ને લાલ્યાને ઘેર પેલી નથી ગઈ પૂછપડી ઓહો. જયલા જોડે એ પડી કે અહીંથી કાઢીને બતાવતી હતી અગાડી પીવડાવી ડોહો પીગળી ગયો કશું મગજમાં રહ્યું નહીં તમારે મને તો એવું લાગે છે બધું એમને આપી દીધું તમે તો હું મોનું જ નહીં પણ એ પલંગ ને ગાદલું લઈને આવ્યા છે. હેડો તમને હેડો, બતાવું. હેડો બતાવો. હેડો મોટી બતાવું. આવ્યો તો ચશ્મા પહેરીને બાકી જોજો લાલ્યો ને મારે પૂછતા બહુ એટલે તો મેં એમના છોકરાને જેમ રાખ્યા. બહુ એમને હેડો, પુષ્પા હેડો, ઉગા. આવડો હતો ને તારી મોટો કર્યો અને પાડે જ આવ્યો તો એ. કશો તો બતાવ હેડો તમે. ગોઢિયા મારેલો હેડો, એમ કોણ હેડો. આવજો જોઈ ચો પત્રો ને પત્રો છે. આ પલંગ બાજી જો તો તાર નવો લાવવાનો. ઉપર જુઓ બેન. સર માથા પર સદ રહેશે આ લાલ્યો તમારો આ જો તમારો બેડ જો સરસ અંદર સરસ. કાકા અંદર આવો, આવો આવો, અંદર આવો આવો. આ જો આ તમારું હા ઘર જો આ તમારા પુષ્પા વહુ થોડી બનાવી ને એમનું રહોડું આ અરે રે 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 રે. છે કશી અહીં ઘરા સુધી વસવા અરે આ ડોહો ગયો ડોહો ગયો હાય જોમ હું આ તે ઘર બતાવવા લઈ આવ્યો હવે તો આપણું નામ કશું આવશે નહીં કશું ના થાય એ તો પછી કશી ભૂજની પતિ હા, બા. બાંધેલો અને શું સમજાડે ઘરમાં આવું બતાવવા લઈ આવાય ભલે ડોહા એના ઘર જો, આવ્યું ન્યા તો જો, બાપા, ન્યા તો ન્યા જો. જજો. હાય બાપા મોહા ડોહો જ માથે પડ્યો શું થયું તમને મહી બીજા વાગે ગભરામાં થઈ જાય પછી પાણી દીધું પણ ડોગ એટલે શું થાય છે તમને પણ એમ કહું છું ગભરામાં થાય છે ડોસી હાથે વહેલી બોલાય એમ લાગે ડૉક્ટરને બોલાવ એટલે ડોહા શું થાય છે હે ગભરામાં થઈ જાય એટલે આ એ તો પતરો જોયો બધો તમારે લાલ્યો લઈને જતો રહ્યો તો લૂંટાઈ ગયો. તમે છોકરો હતો ના ચિંતા કરતો અને પુષ્પા વહુ તમે છોડી હતી હો હા. ના ચિંતા કરશો ભરવું યાદ દેશે તમને ના ચિંતા કરશો પીલો પાણી ફરી પીશ પેલા એમને હોદવા મદદ કરો. કશું કરીશું ફોન કરીને બોલાય હેડો ગતાર્યા ગમ છોડી ઘર છોડીને ગમ છોડી તું મોઢા જીબડી હરકી રાખ ઓનો જીવ જાય છે હોય આપણે કેટલું ગમ આખું ફર્યું ભેગું કરીને બોલી ગયો તો ડોહો હવે એને ખબર પડે ને તું શાંતિ રાખ ને કોકનો જીવ જતો તો આવું ના બોલાય વધારે દુઃખ અલ્યા ચોસું પીલો સમજાય. સમજી જા ઓય મારો જીવ જાય. સમજાયા હતા પહેલા દિવસે જ સમજાયા હતા આ પેલો હાથી સોટો ચોજ્યો. એ લઈને જ્યો બધું હાથી સોટો બેસી ગયા ને. ઓવે હાથીને છોટો પત્રો બત્રો બધું જીવ તમાર પુષ્પા વહી ગયો જોડે બેઠો તો એટલે તમે મારા હગા છોકરાને જેમ રાખ્યો તો. ઓહો. ટેપ, ટીવી, ફ્રીજ થી મોડીને બધું એને વાપરવા દીધું. અમને કશું ના આલ્યું તોય બધા હારા જો અને મારો હારો છે ને મારું પેલી મારી કડવીનું તબાહરું લઈ નાખી ગયો. ઓવે બધું ભરીને જો આમ જતો તો હવનમાં પોરમાં પુષ્પા તમે છોડી નહીં લે પીવો ભાઈ સાહેબ પુષ્પા તમારે છોડી જેવી હતી તમે બાપ જેવા હતા હું તો તમને ખોટો સમજતો હતો પણ તમે ધારા નીકળ્યો. એ તો સર પહેલેથી જ છીએ અમે તો આવે છે ને આ કાલે આ હરખું કરી નાખી ગયું. કરવાનું કરી નાખવાનું. અને લાલિયાનું શું એ કરવાનું લાલિયાનું તો દંડોત પનોત કરી નાખ્યું. પોલીસમાં ફરિયાદ કરવી છે પોલીસમાં નહીં ના કરી. તારીખ પર તારીખ આવે છે મને એ ના ગમે.
પોલીસમાં નહીં. કશો વધો નહીં. જઈએ હોત કહો હોત કહો. વાંધો નહીં, બીજો લાલ્યો હોધી લાવીશું શું કરવો છે હવે? આપણે તો એ છે બીજા આ લાગ્યો બીજા લાલ નહીં લેવો નહીં લેવો કાંઈક આમને ભાડું ઉઘરાણ બહુ જોશે ને તમાર બને તાર આલજો. તમારા ભાભી જેવી નહીં સાચી વાત, સાચી વાત. હું તમારો નાના ભાઈ જેવો આજથી તું મારો ભાઈ નોનો અને આજથી આ મારા નોનો ભાભી. એ લાલ્યો જો તેલ પીવા અને કાલથી હોનાન ચૂરા દુખી આપ. આપણે પત્ર નાખી દેવાનો પત્રોને દાબૂત ભરવું છે, આવો તો દાબૂત ભરવું. બીજો લાલ્યો એને ઉખાડી ના જાય પાછો આવા લાલ્યા ફાલ્યા નહીં રાખવાના. તારે- અને લાલ્યા નું આમ લઈને મને ચક્કર આવી જાય. નહીં લેવો લાલ્યો તેલ પીવા જો કીધું ને તમે પણ તમારે એક શરત, જેટલો ભેગો કરે ને બધા વચ્ચે કેવું પડશે. અને આજથી નોનકા હું તને શું કહું છું, હા? ભાડું ઉઘરાવા તાર જ જવાનું. હે ડોશી તારે કોમ ધંધો નહીં કરવાનો. આપડે 20 ઘર છે ને, એટલે મારો કોઈ ધંધો ચાલુ એમ ભાડું તારે જ કશો ઉઘરાવાનું. વાંધો નહીં. બરાબર. આવ આવ એ હોભળો છો? હા હરક પદુરા ના થાવ અત્યારથી. હા, લઈ જતો ક્યારે મગજ છટકે કહેવાય નહીં. પણ તો રસ લાયા છે એ ખવડાવો. રાહ નહીં, રહે તો આ પથારી ફેરવી નાખી. રાહ બિલકુલ નહીં. આજથી આપણા ઘરમાં રહ નહીં. શ્રીખંડ. એ નહીં, પૂરી બિલકુલ નહીં. એ તો પૂરી બિલકુલ નહીં. ચમ બહુ આપણે સરસ. રોટલી શાક. કેમ એ બધું તમને નહીં ભાવતું આપણે બેડા શાક બનાવો. બિહારણ છે બેડો કોઈમાં ભરે નહીં. ભરે કશે ના ના ભાઈ, બેડાનું જ બનાવવાનું. કશું ડોશી હા. બનાય બેડા બેડા શાક. શાક ને લહલાતી ઘીમાં પેલી રોટલી બનાવી દે પહેલા ભાડું ઉઘરાઈ આવો તો ઘરમાં બનશે. નોનકા પેલા ભાડું લે હેડો લિસ્ટ આલ દો ઘરનું ભાડું હું હું ઘરે જતો આય. બાકી મને થોડાક ચક્કર આવી જાય. કશો લાવ લાવ